જય માતાજી, રામ રામ સીતારામ. ત્યાં બધા જોગાણ પડ્યું એને જોગાણ છે આમાં બધી ના ઘોડાઓના રામ લખનના એને ઓછો આપે. ત્યાં માખી મારવાનું હોય ત્યાં સર્વિસ સ્ટેશન છે ને, અહીં સર્વિસ સ્ટેશન છે. અમારે લક્ષ્મી સર્વિસ થાય ત્યાં કે લક્ષ્મી એને સર્વિસ થાય. મેં કીધું ને પગ્ગુમાંથી ને બધીમાંથી નીકળી જાય ને એટલે બીમાર ન પડે. તેને કે અમારે લક્ષ્મી માતા સર્વિસ થાય અને બારોબાર બની જાય. પછી ઓલામાં દમણ મારતો જાય. જો આમ આ પાણી મારે ને એટલે બધો મેલ નીકળતો જાય. મેલ નીકળતો જાય. પછી આપણે ઓલું મશીન લઈ આવ્યા ને એને મશીન લઈ આવ્યા એને અહીં બોર્ડ ફિટ કરી આમ પાણી ના ઉડવા દેતો થોડો. એને કીધા એને કાંઈ બોર્ડ ફિટ કરી દો. અહીંથી આ વાડ કાપવાના છે આના આવ્યા ને આના વાડ અહીંથી કાપવા. અહીંથી જ્યાં કહેવારી હોય ને આ કાપી નાખે એટલે એટલી કટિંગ કરવાની એટલે રૂપારી લાગે. અને આ હે કોટિયાન હોય તો મરડાય નહીં. એમ કોટિયાન હોય તો મરડાય નહીં. અહીંયાથી કેબલ પૂગી જાય. આમ લાઇટ છે અહીં બાજુમાં સીસી કેમેરા હે. અહીંયા સીસી કેમેરા અહીંયા એક ઓલું ફિટ કરાવ્યું. એમાં કોથરી કાંઈ ઠાકે દેવી. એને કે એમાં કાંઈ છે ને કોથરી પહેરાવી દેવી તો ઉડે નહીં. આ કાપવા પછી આના મોવારા જો આમાં પાણી પાછું અંદર વયું જાય. આમ અહીંથી ઘોડા ઉતરી જાય ને સડી જાય. એવાર ને ઉતરી જાય ને સડાઈ જાય. આમાં કડા હે દામણું મારવા જ્યાં બાંધવાય ને બંધાઈ જાય. અને નીચે ખાડો 20 ફૂટનો પાણી અહીંયા વયું જાય. પાણી છે ને આ પ્લેટને નીચે વયું જાય. ઓલું ગટરમાં ના સિટીમાં ઢાંકણા બનાવે એવું બનાવ્યું. આમ સિટીમાં કોઈ એવું બનાવ્યું આમ પાણી અંદર વયું જાય ને આ કોરા પાઇપ માર્યા. આગળ એક પાઇપ થઈ પાઇપ કાઢી લઈએ એટલે ઘોડા ઉતરી જાય ને સડી જાય. ગાયું રામ લખન આવ્યા તે બી અહીંથી જ ઉતાર્યા હતા. તબી બોલાવી ત્યાં અમારો ગેટ છે, મેન ગેટ છે. આવો છે મૂર્તિ મૂર્તિ લગાડાવી આપણે ગાયની ઘોડાઓની. પછી કીધું બનાવી દઈએ ને પથ્થરની તો થાય. ત્યાં જો આ ઓલા ગાડલા નાખ્યા નેટ આલિશાન. એને કે અમારે આલિશાન વસેરો હોય ને એના માટે આને કાંઈ આ ખાડા કરે ગોઠીને આવા હારા માણસ. આ તો રજો લક્ષ્મી છે અમારી. એટલે અહીંયા અમારું મહાદેવ હાટું એક નાખ્યું. આમ તો નીચે કાસું હોય અહીંયા કાઢવાય એટલે પહેલાં તો ઠેકડા નાખીએ. ત્યાં એક મશીન છે માખી મારવાનું કામ લઈએ. આને પણ ઊંચું રાખવું જોઈએ. ઘોડા બહાર આવે ને નગર આ માખી ભણ્યું મારે ઢગલા કરી નાખે. નગર આ માખીઓ અમારે અહીંયા છે ને ગામડામાં પછી કાંકરેજ ગાય સરવા જાય ને એટલે બાકી વગરની હમણાં જ નથી ગયું એટલે આખા વગડાની લઈને આવે ને એ માખીઓ એવી ખતરનાક કે તમે બેઠા હોય ને એક હાર મારે ને ત્યાં ઉભડા થઈ જાઓ. ત્યાં ઉભડા થઈ જાઓ. ત્યાં પછી જો અમારે અર્જુન ગાંડા હાટું નાખ્યો. આગળના પગે ખાડા કરે ને એટલે આમ પાછળ તો નીચે હે બ્લેક પથ્થર નાખેલું કાળા. આ અર્જુનને તો હજી ઓછો વાયડો ઓછા ગોડે. અમારે તુફાન બાબુ ગોડવાનું જ કામ કરે. મારી તોડી નાખ્યો તોય બંધ ના થયો. 2 અઢી ફૂટ ખાડા કરી નાખ્યા. આમ હું ખુરશી નાખીને જો આ રાંઢું રાખીને બેઠો હતો. હલબલે એવી નાખીએ તોડી નાખ્યો અહીંયા પણ તોય ગોડી નાખે. પછી અસોડાય કાપી નાખે. આવો હારો માણસ જોઈને અહીંયા હાકર નાખીને રાખી પિત્તરની. એને કે પિત્તરની હાકર નાખી. અહીંયા અમારે તુફાનને રહેવાનું રૂમી ગોડી નાખે. એમાં આને બીજા બારણે બાંધીએ તો જોઈ લે. અમારે કુંઢાને કારણ કે કામ કાંઈ ન હોય. કુંઢાને સવારમાં દૂધ જડી જાય. એને કુંઢાને દૂધ જડી જાય સવારમાં 5-6 લીટર દૂધ જડે ને પછી જોગાણ જડે. ઊભો રહે ને જોઈ લ્યો.
હાંડ ઘોડો જ લાગે. 2 વર્ષ ને માથે થયો હોય ને 2 વર્ષ ને લગભગ 1.5 મહિનો આજુ ખેરે છે ને 27 તારીખે આપણે ભૂલી ગયા હતા. હા, માંડવીને વાવવામાં કંઈક સડી ગયા, તેવકમાં સડી ગયા ને તો 27 તારીખે ક્યાંક નીકળી ગયા હતા એટલે ભૂલી ગયા ને જન્મ તારીખનું. જોઈ લ્યો પગું બગું કેમ આ રેતી ખરાબ થઈ ગઈ ને. એ જોઈ લ્યો દરવાજો ખોલવો એક આ રેતી ખરાબ થઈ ગઈ ને હવે રેતી બદલાવવી પણ રેતી ક્યાંય જડતી નથી. એમ તો પંખા 24 કલાક લાઇટ હોય એટલે ચાલુ હોય. એવું હે ભાઈ યાર ને એવું હે. હાલે હાસો હાસો લે લે જોઈ લ્યો દેવમણીને કઈ ઘટાય નહીં હે. એ વાર ના કે 1.5 ફૂટની હે મારા કુંઢામાં કઈ ઘટે નહીં. એટલે મેન તો આ કુંઢા હાટું ને અમારે રામ લખન હાટું એમ તો ગાડલા લીધા હતા. પણ આને હવે આમ કાયમ એ બહાર રાખીએ ને એટલે વાંધો ના આવે. એવા ને આને બહાર રાખીએ ને એટલે જોઈ લે અમારે અતિ સુંદર ભૂત છે. હજી હવે વાળ નહીં કરવા માંડ્યા. ઓલા વાળ છે ને એમાં એવો ગારો કર્યો એટલે એને પણ બારોબાર એની માને બાંધશે. એને ત્યાં એની માં આવશે ને એ બારોબાર ઉપશે. એના હાટું તો ક્યાંક રૂમ ઓલી કરાય ખાલી કરવો. એને ઓલી બાજુ રૂમ ખાલી કરવો. ત્યાં પછી અમારી ઓફિસ છે પાછી. અને ત્યાં અમારી ઓફિસ છે. જો આવ અમારે ઘોડા દોડવાનું રિંગ છે. પછી ભાઈ જો કોઈને જવું હોય ને તો ખરેખર ફ્રાન્સ ગા જેવું હોય. એમાં એગ્રીકલ્ચરનું કામ છે. એગ્રીકલ્ચર એટલે તો કડિયા એને કે કડિયા થાય એમ તો એગ્રીકલ્ચર એટલે આપણે બહુ તો પછી એમ ખબર ન પડે. પણ એમ જો કડિયા જોઈએ પ્લાસ્ટરવાળા, લાદીવાળા, પછી ભરાઈવાળા, પછી કલર કામવાળા, પછી સુતાર જોઈએ દેશી. કેમ કે આપણી દેશી ભાષામાં સુતાર જોઈએ. અને 21 થી 45 વર્ષ ઉંમર જોઈએ. અને 8 લાખ રૂપિયા એમ ભરવાના. અને એમાં કંઈક 8-9 જણા થઈ ગયા ને ખરેખર ગા જેવું હોય. આપણા મોબાઈલ નંબર છે 9825505389. રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. પછી ઓસ્ટ્રેલિયા પણ ચાલુ છે. એનો ઓસ્ટ્રેલિયા ચાલુ હોય અને કેનેડા. એમાં કોઈને જવું હોય ને તો એમાં પણ 20 છે. એને એમાં જવું હોય ને તો જઈ શકો ને એમાં પગારી જોરદાર છે ઓસ્ટ્રેલિયામાં. આપણે વર્ક વિઝા જોઈએ, આપણે વિઝાવાળામાં જ મોકલીએ, બાકી મોકલતા નથી. અને આ બધા યુરોપના દેશ છે. અને ફ્રાન્સ પણ યુરોપનો દેશ છે. તમારે એમ કડિયા કામ હાટું જવું હોય તો એમાં તમે અહીંથી ત્યાં ટાઈમ લાગે જવામાં. એવાર ના કે ટાઈમ લાગે જવામાં સમજી લીજો 4-5 મહિના એજન્સીવાળા કહે. હું તો 6-7 મહિના કહું. એમ તો 3 મહિના થઈ જાય, 3 મહિના જવાઈ જાય. પણ હામટા જણા હોય ને આપણે 100 ને 150 ને 200 ને એટલે એમ વાર લાગે. તો આગા જેવું હે ખાવું પીવું રહેવું ફ્રાન્સમાં બધું એની માથે ટ્રાન્સપોર્ટિંગ ને બધું. અને કદાચ આપણે એને ખાવાનું ન ભાવે ને તો હાથે બનાવવું પડે, પૈસા આપે અને નોય આપે એની કંઈ ગેરંટી નથી. પણ તમારા કામની ગેરંટી. કારણ કે ખાવાના પૈસા એ આપી દે. હારા માણસ જોઈએ કે એને રસોઈયો ન રાખવો પડે. એટલે ભાઈ એ વારને કોઈને જવું હોય તો ખરેખર ગા જેવું હોય. અને ત્યાં ગયા પછી તમે 2-3 મહિના થાય ને 2 મહિનામાં એમ તો ગ્રીન કાર્ડ જડી જાય. આપણે તો એમાંય 4-5 મહિના કહીએ. કારણ કે ઓલા નજીક દૂધના દાજેલા હોય શાહીમાં પછી ફૂકું મારે ત્યાં. કારણ કે દૂધના દાજેલા શાહીમાં ફૂકું મારવ્યું પડે. એટલે જોવું પડે આમાં. એટલે ગ્રીન કાર્ડ જડી જાય ને એટલે તમારે ઘરવાળી અને છોકરા એને તમે તેડાવી શકો. કેનેડામાં અને ઓસ્ટ્રેલિયામાં તો 2 વર્ષ તેડાવી શકો. અને ઓસ્ટ્રેલિયામાં તો આપણા ઘણા બધા આપણા ખેતી કરે ઘણાય. ટમેટાના બગીચા નાન તેન ટમેટાના ટમેટાની ખેતી કરે ઓસ્ટ્રેલિયામાં. એક આપણી મેં યુટ્યુબમાં જોયું હતું. અને એક લેડીઝ છે તો મહિને ઇન્ડિયનના 30 લાખ રૂપિયા આવી ગયો વધે
ઓસ્ટ્રેલિયામાં. કેટલા? મહિને. અને ટમેટી વાવે ને, ઓલા ગ્રીન હાઉસ હોય, ગ્રીન હાઉસમાં ટમેટી વાવે એટલે સમજી લીજો આખું વરાહ લે ટમેટી. અને ટમેટી ઉતારવા, ટમેટીમાં દવા ને એની ટ્રીટમેન્ટ કરવાની, એમાં આપણે ટ્રેન જેવા પાટા નાખેલે, આપણે ત્યાં રેલગાડી કહીએ એવા રેલગાડી જેવા પાટા નાખેલા ટ્રેનના. અને ઉપર નીચે જ્યાં થવું હોય ત્યાં થવાય. તે બેનનું નામ છે એ હેડલિંગ જ એ કરે અને ખેતી એને પોતે કરે ને આપણા દેશના જ વધારે લેડીઝ ને જેન્ટ્સ એના ભેરા કામ કરે ઓસ્ટ્રેલિયામાં. તો એના કે મહિને ઇન્ડિયનના એને કીધું કે 30 થી 35 લાખ રૂપિયા મારે વધે. પછી એને ખેતર કેમ રાખેલું હોય તો ખબર નહીં, ભાડે હોય કે વેચાતું એ આપણે ખબર નથી, પણ રૂપિયા જોવા જાય ટમેટીના. અને એ ટમેટીનો બગીચો કેટલો હતો ખબર? ખાલી 5 એકર કે 6 એકર કહેતા હતા. અને આખા ઓસ્ટ્રેલિયામાં જાય કે અમારા. એટલે આ ગયા જેવું હોય ખરેખર, તમે ક્યાંક જાઓ તો ખબર પડે અને તો જ આપણો દેહ આગળ આવીએ. બાકી તો આ આપણા નેતા બધા રાજકારણી છે ને, આપણા દેહને કોઈ દી જિંદગીમાં આગળ નહીં આવવા દે. આ ઓલા ખટાખટવાળા હલકીના છે ને, એક તમે નામ સાંભળ્યું છે, પ્રોડ્યુસરનો આખો દેહ છે. કેવું તો દેહનું નામ છે, આપણે નામ ભૂલાઈ ગયું. એને કે નામ ભૂલાઈ ગયું, કેવું તો દેહ છે, એ દેહનું નામ આપણને ભૂલાઈ ગયું. એ દેહમાં આપણે રાહુલભાઈ કેમ ઓલા ખટાખટ પૈસા આવી જાય કે લાખ રૂપિયા વરાળનો દે ને 8,500 હર મહિને બધી બાઈઓનું આપી ગયા, મુસલમાનને આને તેને બધીને. એવા નાટક ખાલી ખોટું બોલ્યા. એને સુવિધા નહીં કે આપણા કાનૂનનું પૂરું કરી દીધે, હું તમને રૂપિયા આપી. એટલે આવા હલકીના ગજદાર હોય ને, એ ચાણક્ય કહેતા હતા આપણા દેહનું કોઈ દી ન કરે, એનું જ કરે. એને દેહદાજ ન હોય આ વર્ણશંકર હોય, કારણ કે ચાણક્ય મહાન બુદ્ધિ હતી. તો એ દેહ છે ને, થાઈલેન્ડ જ લગભગ, થાઈલેન્ડ નહીં પણ એવું કંઈક દેહ છે ને. આપણા દેહના બધા રેશિયાવાળા કરવા જવા ને, બધા ત્યાં જ જાય. એ દેહને રાજા હજી ચૂંટણી હતી ને એને બધાને વધારી કે ભાઈ હું તમને મહિને બધાને જેટલા ઘરમાં હોય ને એક જણાને 10,000 રૂપિયા આપી, અને તમે કામ કરજો. કે 10,000 રૂપિયા તમારે કામ ન કરવું ને વિદેશથી આપણે માણસો બોલાવી લીધા કામ કરવાવાળા બધા. તો એની પાર્ટી આવીને છૂટાઈ ગયો ને જીતી ગયો. 4 વર્ષ થયા ને તો દેહને બરબાદ કરી નાખ્યો, કાંઈ ન રહ્યું. હજી એ દેહ પ્રોડ્યુસરનો ધંધો કરે હજી. એને તો 3 કે 4 વર્ષ થયા, 4 વર્ષે લગભગ કોઈ નથુરામ ગોડસા જેવો આવ્યો તો ઉલારી નાખ્યો. કારણ કે આમાં કેવું હોય, આમાં કાંઈક રાજકારણી છે ને કે બધાય દેશ પ્રેમી અને દેશ આઝાદ કરવાવાળાને, ચંદ્રશેખર આઝાદ છે, ભગતસિંહ છે, સુભાષચંદ્ર બાબુ છે, બધા એવા નેતા હતા, હારા માણા હતા. એને બધાને અંગ્રેજોએ માર્યા. અને ગાંધીજીને એકને નથુરામ ગોડસાએ શું કામ માર્યા છે? એમાં કંઈક રાજકારણી છે ને, કંઈક એ છે ને. મારે કોઈ દી હિન્દુસ્તાન આઝાદ કરાવવામાં અંગ્રેજોએ બધા હિન્દુને જ માર્યા, હિન્દુ હોય આ મુસલમાન હોય બધા. પણ એક હિન્દુસ્તાની શું કામ મારે ગાંધીજી બાપુને? એ હારા માણા હતા આપણે કહીએ, પણ એમાં કંઈક ખોટી છે ખૂણામાં, નકર ન મારે. કારણ કે એ તો પંડિત હતો ને, પંડિત કોઈ દી ન મારે. આપણા દેહનો પંડિત મારે કોઈ દી જિંદગીમાં ન મારે. એટલે એવું હોય, દેહ આખો બરબાદ થઈ ગયો અને અટાણે પ્રોડ્યુસરનો ધંધો કરે છે. એટલે આપણો દેહ છે ને, એ આવા નેતા છે ને એ બરબાદ કરી નાખીએ. એટલે તમે ક્યાંક જાઓ ને ખેતીને સારી રીતે આવો, બિયારણ લઈ આવો ને આવી શીખી આવો ને તો આપણે આગળ આવીએ, બાકી નહીં આવી. બાકી તો બળદું રાખજો, ગાયું રાખજો, ઘોડા ને ગાયું ને પંખી ને આન તેને એને કોકને ખવડાવજો. બાકી ડાયાબિટીસ થાય ને તો ક્યાંય ના નહીં રહ્યો. ડાયાબિટીસ વાળાની એવી તકલીફ હોય, જે રોટલા ખાવા હોય ને, રોટલી કે રોટલો ને એ બધું ભેરું કરીને જ ખાય, અલગ અલગ તો સુવાદી ન ખાઈ શકે. એ જે રોટલા ખાવા હોય બપોરના કે હાંજના તે ઇન્જેક્શન મારે ને, ઇન્જેક્શન મારે ને જ જમે એને. એ પછી જ એનાથી ખવાય ન તો ખવાય નહીં. એટલે ડાયાબિટીસ આવી અઘરી ને. આથી હાર્ટ એટેક બહુ સારો, ફટ દેખે મરી જાય. ઓલો જે ખાવું ને કાયમ એક દીમાં 2 હુયું ખાવી. એટલે ક્યાંક કોકનું સારું કરજો. અને ધર્મ ધંધો કરવો ને, એમાં ધર્મ પણ ભેરો હોય ને તો તમારો ધંધો આગળ હાલે, બાકી ના હાલે.
એ ઘણાય ધંધા કરીને ઘણાય તૂટી ગયા, કારણ કે એને ખાઈ જવાની દાઈને જોઈને ભેરું કરવાની જ હોય. એટલે તમે તમારા હાટું કરો, પણ કંઈક રીત હોવી જોઈએ. એટલે આ બધા એક એક બળદું રાખો, પછી બળદું લાઇટ પણ ઉત્પન્ન કરે. આજથી 25 વર્ષ તમે યાદ રાખજો, 25 વર્ષ પહેલાં આપણે તમે બધા જીવતા હોય તો આ વિડીયો જોજો ને યાદ રાખજો, બળદું સિવાય કાંઈ રહેવાનું જ નથી. ગાયું ને બળદું જ રહે. કારણ કે અટાણે બળદ હે ને, એક બળદ તમે લાઇટનું એક ભાઈ મશીન આમ બનાવ્યું ક્યાંક ઉત્તરાખંડમાં, કે એક બળદ એમાં રોગો હાલ્યો રહીએ ને, સવારેથી હાની લગન રોગો હાલ્યો રહીએ, ખાવાનું એમાં ને એ મશીનમાંથી પટ્ટો ફેંકતો હોય ને હાલ્યો રહીએ. એટલે વરાની 2 લાખ રૂપિયાની લાઇટ ઉત્પન્ન કરે. વરાની 2 લાખ રૂપિયાની લાઇટ ઉત્પન્ન કરે ને એને ઘણા બધા બનાવ્યા. અને જો આ સરકાર આવા અમલમાં મૂકે ને તો આપણો દેહ આગળ આવે. કારણ કે બળદી હસવાય, ગાયું હસવાય અને લાઇટ પણ મફત મળે. અને આ ગાયું કાપવાવાળાને ડીઝેલી ન આવે છે. આ હલકીને આવનું મુગલુની ઓલાદ, જે આ અરબ કન્ટ્રી છે ને એ મુગલુની જ ઓલાદ. એટલે તમે બને ત્યાં લગાડો બળદુનો ઉપયોગ કરો. કારણ કે બળદું પહેલાં આપણે આન બાન ને ચાન જ હતા. બધીથી વાલા અમારી કોરા બળદું હતા. જે અમે નાના હતા ને તેથી એની માથે જ હતું. પાણી પણ બળદું છે કાઢવાનું કૂવામાંથી, ખેતરમાં પણ બળદું ને હાલવાનું, લગ્ન વિવાહમાં પણ બળદું જાય. જેના બળદ હરો હોય ખેડૂય હરો. અને મારા બાપા કહેતા કે જેના બી ને બળદ નબળા હોય ને એ ખેડૂત જિંદગી આખી નબળો રહે. એટલે તમારે અટાણ બળદુની જરૂર નથી, પણ બળદું રખાય ગમે એવા રાખો. પછી ભલે ને તમે પૈસાવાળા હોય તો હાલે એવા ન રાખો, નાખો ને કંઈ નહીં. 2 રેઢિયાર બાંધીને રાખો ને, એનો 2 રેઢિયાર બાંધી દો, ખાય જલસા મારીએ, વાડીએ ઊભા રહીએ. ને આપણે આમે એટલું 50 વીઘા 100 વીઘા 25 વીઘા હોય ત્યાં 2 બળદું ખાટાય ને મગોટું ન વેચો તો નહીં, મગોટું વેચવાનો તમને હક જ નથી. મગોટું ખરેખર આ લાવારીસ રખડે એને આપી દેજો, નકર દીકરાઓ ડાયાબિટીસ કે કેન્સર થાય. અને ઘણાઈને ત્યાં ને આપણા વિડીયા જોઈને 3-4 જોડું લઈ આવ્યા બળદુની, એ મેં કીધું 3-4 જણા. એટલે આપણે મજા આવી કે ભાઈ સારું ગરમભાઈ તમારા વિડીયા જોઈને હજી ઘણા વાતોય કરે કે આપણે લઈ આવવા. મેં કીધું લઈ આવજો, તમારો આભાર ને. કારણ કે હવે તો મેં કીધું રામને લખન ઠેકાણે આવી ગયા. કારણ કે બાપભાઈ હતો એ બહુ કંઈ ફોટાને વિડીયા ન મૂકે, પછી અમારે કરશનભાઈ ન મૂકે. અમારે સવારમાં તો ઉઠીને હાંડ લગા વિડીયા જ મૂકવા, એટલે એમાં પેલા રામલખન આવે. અને રામલખન જેવા તો બળદું ક્યાંય ન જડે, દુનિયામાં ન હોય. એને કે કદાચ એવી કોપી ટુ કોપી ક્યાંય ન હોય, મેં નથી જોયા. અને 2 બેલડાના, અને અમને નથી ખબર પડતી કે આમ કયો રામ હે ને કયો લખન છે. એટલે એવા તો ન હોય, પણ ગમે એવા રખાય. બેલડાના હોય તો એકરખા ન હોય તો રખાય, ઓલાય રખાય, હારા રખાય. એટલે આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. અને બળદું રાખજો ને ગાયું રાખજો, ઘોડા રાખજો, 1-2 કૂતરાય જોઈએ. કારણ કે આ કૂતરાના કરમના જ આપણે રોટલા ખાઈએ. ઘણા કૂતરાય નથી રાખતા, ને કૂતરાય રોટલા ખવડાવવા હટ રખાય, ભેરા હુવરાવવા હટ ન રખાય. આ ઘણા ઓલા VIP કૂતરા લઈ આવીને ભેરા હુવરાવે. કારણ કે કૂતરાની જગ્યાએ રખાય, ગાયું ગાયુંની જગ્યાએ હોય. અમે એવું હોય ને કે માન ઘરવાળી બેયને એક રીતે ન ભેટાય કે યારને એવું છે. એટલે કૂતરા અમુક તો ઘરમાં રાખે, સિટીમાં ભેરા હુવે કૂતરા ભેરા. એટલે આપણે ત્યાં રાખીએ ગમે એવો કૂતરો હોય ને. અમારે દો નતો એ કૂતરાને 100 કિલા વજન હતો ને 100 કિલા વજન હોય ને તેને 10 લાખ રૂપિયા બ્રાઝિલમાં ભાવ હોય. 10 લાખ રૂપિયા આપે તો અમારા ઘરમાં કોઈ દી ના આવતો, એ બારોબાર પિંજરામાં રહેતો ડોન. કારણ કે તમે આગલા વિડીયોમાં કદાચ આમ 2-3 વર્ષથી જોતા હોય તો વરસદી થવાય ડોન ઓફ થઈ ગયો. 10 લાખનો કૂતરો હતો, આપણે વેસાતો નતો લેવા ને આપણે લઈ ન હગીએ. આપણે તો એક ભાઈબંધ હે 6.5 લાખમાં લઈ આવ્યા હતા બ્રાઝિલથી 2 ગલુડિયા સુરતમાં, મફત આપ્યો હતો ડોન. એને ત્યાં કૂતરી વ્યાણીને મફત દીધો હતો. પણ એના જેવી ઈમાનદારી ને એના જેવી સૂંઘવાની સહન શક્તિ 2 થી 3 કિલોમીટર આપણે સેટા હોય ને તો ઊંઘેલીએ કે આ અમારા ઘરના આવે, એવડી બુદ્ધિ ને એ ખીચકણ બહુ આવે, મારી નાખે ગમે. અને આપણો ડોન તો કોઈને બોલાવતો જ નહીં, અમે ખુલ્લો રાખ્યો હતો ને આપણે કાયમ ગાયું ઘોડાને જોવા બધા કોક ને કોક આવે, એટલે ડોન કોઈને બોલાવતો જ નહીં. બાકી તમે જેવું નામ હતું ને એવો જ હતો, તમે જોવો એટલે તમારો મગજ ના કામ કરે. આવું હે ભાઈ, કોઈને જવું હોય ને તો ઝડપ કરજો ને, ખરેખર ગયા જેવું ફ્રાન્સ. જય માતાજી.